મિત્રો, આપણે મનુષ્ય યંત્રને જાણવાની પ્રક્રિયાઓની અંદર લગભગ 3 વિડિયા આપણે ભાવ કેન્દ્ર ઉપર બનાવ્યા. એ શું છે અને એના શુદ્ધિકરણની અંદર પણ અમુક પ્રક્રિયાઓ આપણે બતાવી હતી. હવે એક બીજું કેન્દ્ર છે વિચાર કેન્દ્ર યા બુદ્ધિ કેન્દ્ર, જે આપણા મશીન સિસ્ટમમાં છે, જેને વિચાર ભાવ કહેવાય છે. આ વિચાર અને બુદ્ધિ કહેવાય છે. એના વિશે થોડીક વાત કરશું. આપણી વિચાર કેન્દ્રની અંદર મુખ્ય 4 વિભાગ છે અને એ બધાની અંદર પાછા 3 વિભાગ છે, એટલે ટોટલ 12 વિભાગ છે. એટલે આપણે અહીં 12 વિભાગની વાત નહીં કરીએ. સૌથી પહેલા 3 વિભાગની વાત કરશું. વિચાર કેન્દ્રની અંદર સૌથી પ્રથમ જે ભાગ છે એ છે વિચારનો, કે આપણી અંદર જે વિચાર આવે છે એક સામાન્ય વિચારનો ભાવ છે. પછી જ્યારે એનું બીજું પોર્શન છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઉપર ચિંતન કરતા હોઈએ યા કોઈ પ્લાનિંગ કરતા હોઈએ, ધંધાનું, બિઝનેસનું, ઘરની અંદર કોઈ પણ પ્રકારનું આયોજન કરતા હોઈએ, ત્યારે એની અંદર તર્ક આવે છે. તો એ તર્ક પણ એક વિચાર કેન્દ્રનો એક બીજો પોર્શન છે, બીજો વિભાગ છે, અને એ પણ એક જરૂરી છે. પણ એનું બહુ મતલબ નથી. એ અમુક ટકા એ જરૂરી છે અને જીવનમાં હોવું જોઈએ, તર્ક હોવો જોઈએ. પણ બહુ બધો તર્કનો ઉપયોગ કરવાથી આપણે તર્કવાદી બની જઈએ અને સત્યથી આપણે દૂર બની જઈએ. અને ત્રીજો વિભાગ છે મુખ્ય પછીનો, જે થોડો વિશાળ છે. એ છે હોશનો, જાગૃતિનો વિભાગ છે. અને એના પછીનો જે છેલ્લો વિભાગ છે એ છે ઉચ્ચ જાગૃતિ, જેને પ્રજ્ઞા કહેવાય છે, ઋતંભરા પ્રજ્ઞા. આ બધા જ વિભાગો સામાન્ય વિચાર, તર્ક બુદ્ધિ, હોશ અને પ્રજ્ઞા. અહીં જે હું હોશ કહું છું ત્રીજો, એ છે અવલોકન. બીજી ભાષામાં કહીએ તો પહેલો વિભાગ છે સામાન્ય વિચાર, બીજો ભાગ છે તર્ક બુદ્ધિ, ત્રીજો વિભાગ છે અવલોકન, ઓબ્ઝર્વેશન, જે હોશનો એક પ્રકાર છે, અને પછી ચોથો વિભાગ છે એ જાગૃતિ અથવા તો ઋતંભરા પ્રજ્ઞા. વિચાર કેન્દ્રને જો સ્પષ્ટ રીતે સમજવું હોય તો આ સ્ક્રીન ઉપર જે દેખાતું ચિત્ર છે એને તમે ગૌરથી જુઓ. એમાં જે સૌથી પ્રથમ એ આખી જે લાકડી બનાવેલી છે એના 2 ભાગ છે, જે ઉપર લખેલું છે કે સામાન્ય વિચાર કેન્દ્ર, અને પછી ઉચ્ચતર વિચાર કેન્દ્ર એવું લખેલું હશે. અને પછી એ લાકડીમાં 4 ભાગ કરેલા છે. એમાં સૌથી જે પ્રથમ ભાગ છે એ સામાન્ય વિચાર છે, બીજો ભાગ છે એ તર્ક અને બુદ્ધિનો છે, ત્રીજો ભાગ છે એ અવલોકન અથવા સાક્ષીની શરૂઆત છે, અને પછીનો બધો જ ભાગ ઉચ્ચ જાગૃતિ, સાક્ષીની સ્થિરતા અને પૂર્ણ જાગૃતિ તરફ ગતિ, અને એ પરમાત્મા તરફનો રસ્તો છે, જ્યાં એ અનંત તરફ વિકસિત થાય છે. તો આ ચિત્ર દ્વારા લગભગ બૌદ્ધિક મનુષ્યોને આ ઘણું બધું સમજાઈ ગયું હશે કે એકચ્યુઅલી આ શું છે. તો આપણે જીવન દરમિયાન જે તે વખતે જ્યારે આપણા માઇન્ડમાં કશું ચાલતું હોય ત્યારે આપણે એ નોંધવું જોઈએ કે આપણા માઇન્ડમાં અત્યારે શું ચાલી રહ્યું છે. કોઈ સામાન્ય વિચાર છે, યા કોઈ તર્ક અથવા બુદ્ધિ છે, યા કોઈ અવલોકન છે, કે સંપૂર્ણ હોશ છે. તો આદર્શ સ્થિતિ કોને કહેવાય? થોડીક એની વાત કરશું આપણે. આદર્શ સ્થિતિ એને કહેવાય કે સૌથી આદર્શ સ્થિતિ છે કે સંપૂર્ણ હોશમાં રહેવું. વિચાર અને તર્ક બુદ્ધિ કશું હોવું ના જોઈએ. એના પછી સહેજ નીચી ઉતરતી કક્ષાની જે સ્થિતિ કહેવાય એ છે અવલોકન, ઓબ્ઝર્વેશન, સાક્ષી બનવાની પ્રક્રિયા. પછી એનાથી સહેજ નીચે ઉતરતી કક્ષા કહેવાય
એ છે તર્ક અને બુદ્ધિ, અને એનાથી હાવ લાસ્ટ છેલ્લી ક્વોલિટી સામાન્ય વિચારો. તો દર્શક મિત્રોને આ ખ્યાલ હોવો જોઈએ કે મારા દિમાગમાં આ 4 મુખ્ય જે વિભાગો છે એની અંદર અત્યારે મારું માઇન્ડ કયા પોર્શનમાં કામ કરી રહ્યું છે. તો સામાન્ય વિચાર ની બહુ જ ઓછો ઉપયોગ છે. એ હોવો જ ના જોઈએ. ધારો કે મેં કશું જોયું અને મને કશું વિચાર આવ્યો, બસ કશો વિચાર આવી ગયો અને પછી અટકી જવો જોઈએ. પછી સીધો જે સ્ટેપ છે એ અવલોકનનો આવવો જોઈએ કે વોટ ઇઝ ધીસ, તે હતું શું. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે અવલોકન તમે કરો છો ત્યારે તમારો અંગત મત હોવો ના જોઈએ, તમે સાક્ષી હોવો જોઈએ. આ બીજો સ્ટેપ છે. તર્ક બુદ્ધિ અને પછી હોશ. આવી રીતે તમે બુદ્ધિ કેન્દ્રની અંદર જોયા રાખો, ઓબ્ઝર્વેશન કરો. આ એક પ્રકારની સાધના છે. અને આજે હું પ્રક્રિયા કહું છું, વિચાર પ્રક્રિયા જે તમને કહી રહ્યો છું, એ બૌદ્ધિકવાદી મનુષ્ય માટે કામ કરશે, ભાવુક મનુષ્ય માટે કામ નહીં કરે. કારણ કે હું જે અત્યારે બોલી રહ્યો છું વિચાર કેન્દ્ર ઉપર, એ વિચાર કેન્દ્ર ઉપર જે ભાવુક મનુષ્યો છે એ ખાલી પહેલા અને બીજા, એટલે કે જે સામાન્ય વિચાર અને થોડો ઘણો તર્ક બુદ્ધિ, થોડી ઘણી તર્ક બુદ્ધિ, આ 2 વિભાગોમાં જ જીવી રહ્યા છે. એની અંદર અવલોકન એટલે સામાન્ય હોશ અથવા તો ઉચ્ચ જાગૃતિ પ્રજ્ઞા એ હોતી નથી અંદર. હા, એ ડેવલપ કરવા માટે એક વિશિષ્ટ સાધનાઓ એમને કરવી પડે. એટલે આ બધા માટે નિયમ લાગુ નથી પડતો. તો સૌથી પહેલા આપણે આપણું નેચર જાણવું જોઈએ કે હું કઈ કેટેગરીનો છું. હું એકચ્યુઅલી ભાવુક છું યા હું બૌદ્ધિક છું. તો હવે અહીંયા એ વાત છે કે આપણું બૌદ્ધિક હોવું સારું કહેવાય કે ભાવુક હોવું સારું કહેવાય, એ વાત નથી કરતા આપણે. પણ આ બૌદ્ધિક છે અને આ ભાવુક છે, બસ એટલે પૂરતું છે. પણ મનુષ્ય યંત્રની પરાકાષ્ઠાએ જો આપણે પહોંચવું હોય તો ભાવુક પકડમાંથી આપણે બૌદ્ધિક ક્ષેત્રમાં જવું જોઈએ અને બૌદ્ધિકમાંથી આગળ પ્રજ્ઞા તરફ જવું જોઈએ. એટલે બધું જ કરીને છેલ્લી બાકી આપણી પાસે એક દિવ્ય ઋતંબરા પ્રજ્ઞા ખીલવી જોઈએ. અને એ ભાવ કેન્દ્રનો બહુ ઊંચો નહીં, વિચાર કેન્દ્રનો એક ઊંચો હિસ્સો છે. આ વિડિયાની અંદર મારી વાત તમને ઘણા બધા લોકોને નહીં સમજાતી હોય અને ભાવુક મનુષ્યોને તો લગભગ નહીં સમજાય, કારણ કે એને પલે નહીં પડે. પણ જે બૌદ્ધિકવાદી મનુષ્યો છે, બૌદ્ધિક મનુષ્યો છે, એને મારી આ વાત ગળે ઉતરશે અને એ એના જીવનને સમજવાનો પ્રયત્ન કરશે. તો મારો આ પ્રયત્ન સફળ કહેવાશે. મારો અંગત મત એવો છે કે સામાન્ય વિચાર અને તર્ક બુદ્ધિ એ જીવનમાં બહુ ઓછામાં ઓછી હોવી જોઈએ. ટૂંકમાં કેવું હોય તો જો તમારા જીવનની અંદર સામાન્ય વિચાર અને તર્ક બુદ્ધિનો ઉપયોગ તમે બહુ ઓછો કરશો, કરવો જરૂરી છે જ, પણ નકરા તર્કમાં નહીં રખડી જવાનું. તમે કશું તર્ક કર્યો કે આ ચીજ, આ વિચાર મને આવ્યો છે, એ વિચાર મારા માટે કેટલો કામનો છે. પેલો વિચાર આવ્યો એ સામાન્ય વિચાર, પછી તમે એમાં તર્ક લગાડી, બુદ્ધિ લગાડી કે આ વિચાર મારા માટે કોઈ કશું કામનો છે. તો તમને પ્રથમ તબક્કે એવું લાગ્યું કે આ વિચાર મારા કામનો નથી, તો એ ગયો. પણ તમને એમ લાગે કે આ વિચાર મારા કામનો છે, તો પછી એને ઓબ્ઝર્વેશનમાં મૂકો, એને પ્રૂવ કરો કે આ કઈ રીતે કામનો છે. એ થોડાક દિવસોના યા થોડાક સમયના અવલોકન પછી, ઓબ્ઝર્વેશન પછી તમને ખબર પડશે કે આ મારા કામનું હતું યા નહોતું. એ અવલોકન સિવાય તમને ખબર નહીં પડે.
ઘણા લોકોને લાગે કે ઇન્ટ્યુશન થાય છે, પ્રેરણાઓ થાય છે, પણ પ્રેરણાઓને ભરોસે જીવન જીવાતું નથી. ઇન્ટ્યુશનને ભરોસે જીવન જીવાતું નથી. કારણ કે ઇન્ટ્યુશન ક્યારે થવું અને ક્યારે ન થવું અને ક્યારે થવું જોઈએ એની ઉપર આપણો કોઈ કાબુ હોતો નથી. તો ઇન્ટ્યુશન છે એ એક અપવાદરૂપ કિસ્સા કહેવાય. એના ભરોસે જીવન જીવાય નહીં. એ આવે તો આવે અને કામે કરી જાય. પણ આજે મને જરૂર છે ઇન્ટ્યુશનની અને આજના જ ઇન્ટ્યુશન આવશે અને માર્ગદર્શન મળશે એ જરૂરી નથી. હા, પણ એ થશે. એ ક્યારે થાય કે તમારો વિચાર, ભાવ, ક્રિયા અને અહેસાસ આ બધા જ કેન્દ્રોની અંદર જ્યારે હોશની માત્રા તમને વધશે અને ભાવ કેન્દ્રની અંદર રહેલી મલિનતા દૂર થશે, ત્યાર પછી તમારી અંદર ઇન્ટ્યુશન શરૂ થશે, જેને કહેવાય પ્રેરણા. અને એ જ આપણો છે આંતરિક ગુરુ. પણ એ પ્રક્રિયા લગભગ તમે જ્યારે સાધના અને મશીનને સમજવાનો પ્રયત્ન કરો એના પછી લગભગ 3 વર્ષ પછી, 3 થી 6 વર્ષના ગાળાની અંદર આ અવસ્થા તમારી અંદર સર્જાય. અને ત્યારે લગભગ તમારી અંદરની પ્રેરણાઓ સાચી હોય છે અને એ જ તમારો આંતરિક ગુરુ છે. અને આપણી અંદર રહેલો જે આંતરિક ગુરુ બરોબર સક્રિય થઈ જાય પછી બાહ્ય કોઈ ગુરુની જરૂર પડતી નથી. તો અમારો એવો પ્રયત્ન છે મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટનો કે દરેક મનુષ્યની અંદર જે અમારા સંપર્કમાં છે અને ભવિષ્યમાં જે અમારા સંપર્કમાં આવવાના છે એની અંદર એવી સાધના પદ્ધતિઓ અને એવા શિક્ષણ દ્વારા એમને એક એવી અવસ્થાએ લઈ જવા કે એક સમયે એની અંદર એક આંતરિક ગુરુ પ્રગટ થાય અને પછી એ વ્યક્તિ એને રીતે એ જીવન જીવવાનું શરૂ કરી દે અને ચાલુ રાખે. તો તમે આ બ્રહ્માંડ, ટૂંકમાં જીવ, જગત અને જગદીશને જાણી શકશો. અને આ જાણી લેવું એને જ પૂર્ણતા કહેવાય છે અને એને જ મુક્તિ કહેવાય છે. ધન્યવાદ. આનાથી વધુ પડતો પ્રકાશ આપણે ફરી પાડશું અને મને નથી લાગતું કે આ વિષય ઉપર ફરીથી ચર્ચા કરવા જેવી હોય. છતાંય કોઈ દર્શક મિત્રોને આ વિષય ઉપર, વિચાર કેન્દ્ર ઉપર વધુ કોઈ જાણવું હોય અને વધુ કોઈ પ્રયત્ન કરવો હોય, જાણવાની ઈચ્છા હોય તો મને નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર હશે, વોટ્સએપ નંબર, તમે એની ઉપર મને મેસેજ કરી શકો છો અને એને અનુસાર આપણે વિડીયો બનાવી શકશું. તો સર્વે દર્શક મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આ મારા વિડીયોને વધુમાં વધુ તમે અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો. અને તમારી કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી કોમેન્ટ આપજો. ધન્યવાદ.